ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મુદ્દે વિવાદ સર્જાયો છે। ગબ્બર ઠાકોર સહિત પરિવારને સમાજ બહાર કરવાના મામલે વિવાદ વચ્ચે અભિનેતા વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે। ડીજે સંચાલકો અને કલાકારોના સમર્થનમાં વિક્રમ ઠાકોર આવ્યા છે। ડીજે મુદ્દે સમાજમાં ગેરસમજ ફેલાઈ હોવાનો ઉલ્લેખ કર્યો। ગેનીબેન દ્વારા વાત સ્વીકારવામાં આવી ન હતી તેવું વિક્રમ ઠાકોરે કહ્યું। વિક્રમ ઠાકોરે સાંસદ ગેનીબેન ઠાકોર પર પણ નિશાન સાધ્યું। ડીજે બંધ કરવાનો નિયમ માટે સૌથી પહેલા ગેનીબેન આગળ આવ્યા હતા। ઠાકોર સમાજમાં 10,000થી વધુ ડીજે સંચાલકો છે, તેમની રોજીરોટી ચાલે છે, તેમનું શું? ડીજે પર પ્રતિબંધથી અનેક પરિવારોની આવક પર અસર પડશે તેવું વિક્રમ ઠાકોરનું કહેવું છે। બંધારણ બનાવનારને ડીજે વિશે ખબર નથી પડતી તેવું પણ તેઓએ કહ્યું। ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશન દારૂ પીશે ને ઝઘડા થશે, એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકો ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે।